નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। શું તમે પણ વારંવાર ઉદાસી અને લો એનર્જી મહેસૂસ કરો છો? આનું રીઝન તમને પોતાને પણ નથી ખબર પડતી કે ખરેખર મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે। અને ઘણીવાર તો તમે એટલી બધી લો એનર્જી ફીલ કરો છો, ઉદાસી મહેસૂસ કરો છો કે કોઈ કામ કરવાનું તમને મન નથી થતું અને પથારીમાં પડ્યા રહેવાનું મન થાય છે। તો શું તમને ખબર છે કે આ બધી વસ્તુ થવા પાછળનું રીઝન શું હોઈ શકે? વિના કારણે તમે ઉદાસ રહો છો તો એની પાછળનું રીઝન શું હોઈ શકે? તો એની પાછળનું રીઝન એક જ હોઈ શકે કે ક્યાંક તમારી બોડીની અંદર વિટામિન્સની ઉણપ વર્તાઈ રહી છે। એવા કયા વિટામિન્સ છે કે જે તમારી બોડી પર અસર કરે છે અને તમારા મૂડ પર હાવી થાય છે, તમને ઉદાસ કરી દે છે? તો ચાલો જાણીએ કે એવા કયા વિટામિન્સ છે કે જેની કમીના કારણે તમે ઉદાસી ફીલ કરો છો, લો એનર્જી મહેસૂસ કરો છો, કામ કરવાનું મન નથી લાગતું। સૌથી પહેલા વાત કરીએ વિટામિન ડી। વિટામિન ડી ને સનશાઇન વિટામિન તરીકે ઓળખવામાં આવે છે અને આપણને બધાને ખબર છે કે વિટામિન ડી નો સ્ત્રોત સૌથી વધારે જો આપણને મળતો હોય તો એ સૂરજના તડકામાંથી છે અને આજના સમયની અંદર મોટા ભાગના લોકો વિટામિન ડી ની ડેફિશિયન્સીથી પીડાતા હોય છે અને એમને પ્રોપર સોર્સ નથી મળતો, જેના કારણે એ ઉદાસી મહેસૂસ કરે છે। હવે આપણને સવાલ થાય કે વિટામિન ડી વળી આપણા મૂડ પર કઈ રીતે અસર કરતો હશે? તો વિટામિન ડી આપણા શરીરના એવા ભાગો ઉપર અસર કરે છે કે જે આપણા મૂડને કંટ્રોલ કરે છે। એટલે વિટામિન ડી ની કમીના કારણે આપણે ડિપ્રેશન મહેસૂસ કરીએ છીએ, ઉદાસી મહેસૂસ કરીએ છીએ અને કામ કરવામાં આપણને મન નથી લાગતું। તો વિટામિન ડી ની ડેફિશિયન્સીને દૂર કરવા માટે આપણે વધારે પડતું વિટામિન રીચ ફૂડ લેવો ખૂબ જરૂરી છે। એના માટે આપણે સાબુત અનાજ, વેજીટેબલ્સ, ફ્રૂટ અને અલગ અલગ પ્રકારના સિઝનેબલ જે ફ્રૂટ છે એનો આપણે સહારો લેવો જોઈએ, અથવા તો મીટ, અંડે, આ બધી વસ્તુ જે છે એ પણ આપણે ખાઈ શકીએ છીએ કે જેમાંથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન ડી નો સ્ત્રોત મળી રહે। બીજા વિટામિનની વાત કરીએ તો બીજું વિટામિન છે વિટામિન બી12। હવે વિટામિન બી12 વિશે સાંભળીને આપણા મગજમાં એક જ સવાલ આવે કે વિટામિન બી12 ના કારણે તો આપણા હાથ પગમાં દુખાવો વધારે થતો હોય છે, થકાવટ મહેસૂસ થતી હોય છે, તો આ વળી આપણા મૂડ પર કઈ રીતે અસર કરતું હશે? તો વિટામિન બી12 જે છે એ આપણી નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલું છે, આપણી નર્વસ સિસ્ટમને સુસંચાલિત કરવાનું કામ કરે છે અને એ આપણા મગજની અંદર ડોપામાઇન અને સેરોટોનિન જેવા કેમિકલ્સને રિડ્યુસ કરે છે અને આ કેમિકલ્સ જે છે એ હેપી હોર્મોન્સ છે જે આપણને ખુશી મહેસૂસ કરાવે છે અને ક્યાંક વિટામિન બી12 ની કમી આપણા આ હોર્મોન્સના સ્ત્રોતને ઓછો કરી દે છે, જેના કારણે આપણે ઉદાસી મહેસૂસ કરીએ છીએ, ડિપ્રેશન આવી જાય છે અને કામ કરવામાં મન નથી લાગતું અને ઉપરથી વિટામિન બી12 ની કમીના કારણે હાથ પગ દુખે છે, થાકી જવાય છે, ચીડચીડા પણ વધારે મહેસૂસ થાય છે। તો વિટામિન બી12 પણ આપણી ઉદાસીનું કારણ બની શકે છે। તો ક્યાંક આપણે આપણા ઉપર ફોકસ કરી અને વિચારવું જોઈએ કે જો મારી સાથે આવું થઈ રહ્યું છે તો ક્યાંક વિટામિન બી12 ની ઉણપ તો નથી? અને વિટામિન બી12 ની ઉણપને આપણે પૂરી કરવી છે, પૂર્તતા થાય એના માટે આપણે અલગ અલગ કોર્સ તો લેતા જ હોઈએ છીએ, પણ સાથે સાથે ખાવા પીવામાં આપણે વિટામિન બી12 યુક્ત શાકભાજી છે અથવા તો ફ્રૂટ છે, સાબુત અનાજ, માછલી, અંડા, પનીર, સોયા, ટોફુ, આવી બધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જેમાંથી આપણને બી12 સારી માત્રામાં મળી શકે। હવે ત્રીજા વિટામિન્સની વાત કરીએ તો વિટામિન બી9, જે વિટામિન બી12 નો સાથી છે, આ પણ આપણી ઉદાસીનું કારણ બની શકે છે અને વિટામિન બી9 એટલે ફોલિક એસિડ। ફોલિક એસિડ એ આપણા દિમાગના કેમિકલ એટલે કે ન્યુરોટ્રાન્સમીટરને કંટ્રોલ કરવાનું, સુસંચાલિત રીતે અને એને મેનેજ કરવાનું કામ કરે છે। એટલે ક્યાંક જો આપણી બોડીની અંદર બી9 ની ઉણપ સર્જાય છે તો એ પણ આપણી ઉદાસીનું કારણ બને છે। તો આપણું મૂડ જે છે એ બરાબર નથી રહેતો, કામ કરવામાં મન નથી લાગતું, એની પાછળ ક્યાંક આપણા શરીરની અંદર રહેલા વિટામિનની ઉણપ હોઈ શકે છે। તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણા શરીરની અંદર જો આ 3 પ્રકારના વિટામિન્સની કમી છે તો આપણે ક્યાંક ને ક્યાંક ઉદાસીનો ભોગ બન્યા છીએ। આપણે એમાંથી બહાર નીકળવું હોય તો આ વિટામિન્સ વિશે જાણવું ખૂબ જરૂરી છે અને આ વિટામિન્સની ઉણપ ક્યાંક આપણા શરીરમાં તો નથી, એના માટે આપણે રિપોર્ટ્સ કરાવી લેવા જોઈએ અને જો આપણા શરીરમાં આ વિટામિન્સની ઉણપ હોય
તો એની સારી રીતે પૂર્તતા કરી શકીએ એ માટે આપણે આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે. મેં ઘણા બધા એવા લોકો જોયા છે કે એમની લાઈફસ્ટાઈલને ચેન્જ કરી અને એવું અત્યારે ગુડ ફીલ કરે છે. જો તમે પણ તમારી લાઈફસ્ટાઈલને રિસેટ કરવા માંગતા હો અને ઉદાસી ફ્રી લાઈફ જીવવા માંગતા હો, એનર્જેટિક લાઈફ જીવવા માંગતા હો, તો અવશ્ય તમે અમારા 3 દિવસનું ડેમો સેશન જોઈન કરી શકો છો અથવા તો અમારા 30 ડે પ્રોગ્રામને પણ જોઈન કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેલ્ધી રહો, હેપી રહો.